ઠંડીમાં ગુંદર પાક ના ખાઈએ તો શિયાળો અધૂરો કહેવાય. તો કડાઈમાં અડધો કપ જેટલું કોપરાનું છીણ આપણે સારી રીતે શેકવાનું છે. તો આ રીતે હવે એ જ કડાઈમાં થોડું ઘી ઉમેરી ડ્રાયફ્રૂટ શેકી લઈશું. ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદના લઈ શકો છો. તો હવે એ જ ઘીમાં આપણે 2 ચમચી જેટલો ગુંદર મમરા જેવો ફૂલે ત્યાં સુધી આપણે તળવાનો છે. તો ઘીમાં સારી રીતે તળી લઈશું. હવે મિક્સિંગ જારમાં બાકીનો ગુંદર એટલે અડધો કપ જેટલો ગુંદર આ રીતે આપણે પીસી લઈશું અને એ જ મિક્સિંગ જારમાં ડ્રાયફ્રૂટ્સનો પાવડર રેડી કરી લઈશું. બાકીના ડ્રાયફ્રૂટ્સ ગાર્નિશિંગ માટે આ રીતે આપણે કટ કરી લઈશું અને ગુંદરને વાટી લઈશું. હવે એ જ કડાઈમાં આપણે બાકીનું ઘી ઉમેરી દઈશું. એક વાડકી જેટલો આપણે રોટલીનો લોટ ઉમેરી એકદમ સારી રીતે શેકવાનો છે. તો ઘી છૂટું પડે ત્યાં સુધી શેકી લઈશું. હવે આ સ્ટેજમાં આપણે કાચો ગુંદર ઉમેરી દઈશું અને થોડી જ વારમાં ફૂલી જશે. તો કલર અને ગુંદર બંને એકદમ સારી રીતે ફૂલી ગયા છે. કોપરાનું છીણ, ગુંદર તળેલો અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. ગેસ પરથી ઉતારી લઈશું. ઇલાયચી પાવડર સાથે સૂંઠનો પાવડર ઉમેરી દઈશું. ગોળ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મેલ્ટ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે. મિક્સ થઈ જાય એટલે એક થાળીમાં ઉમેરી દઈશું અને આ રીતે સ્પેચ્યુલાની મદદથી પ્રેસ કરી એક સરખો કરી લઈશું. તો ઉપરથી ખસખસ આપણે છાંટી દઈશું અને સાથે ડ્રાયફ્રૂટ્સ છાંટી દઈશું. કટ કરી લઈશું અને એકદમ રૂ જેવો પોચો મોઢામાં મૂકતા જ ઓગળી જાય